स्ववञ्चनो करु सर्वात्मनासं मङ्गलानं च सर्वेषु जय जगजीव जोनि वियाणो जगगुरु जगना हो जगबंधु जगपिया जय सुयाणं पभावो तीर्थयराणे जय गुरु लोगार्णं जय महात्मा ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कालमिदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमन्मिलितं येन तस्मै श्री अचिन्त्यचिन्तामणिकल्पसाकिने विशुद्धशास्त्रं वसादिशामि दयार्णवायार्थितदायिने सदा नमो नमः नमो नमो नमः श्री गुरुने समूह प्रार्थना करीશું બધા હાથ જોડી આંખો બંધ કરી ખૂબ ભાવપૂર્વક પ્રાર્થના કરીએ હમે સર્વે જીવા જગતના સૌજીઓનું કલ્યાણ થાવ સર્વત્ર સર્વજી સુખી થાવ એ ભાવના સાથે 12 નૌકા वचनाद्यदनुष्ठानमाविरुद्धाद्यथोदितं मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते। अनंतकारी शास्त्रकार भगवान 1444 ग्रंथना प्रणेता याकिनी महत्तरा धर्मस्वरूप आचार्य हरिभद्रपुरी महाराज
ભવ્ય જીવોના ઉપકારની માટે ધર્મબિંદુ ગ્રંથિની રચના કરતા ધર્મ કોને કહેવાય તે સમજાય. ધર્મ કોને? ધર્મ કેવો? ધર્મનું સ્વરૂપ શું છે? એક જગ્યાએ શાસ્ત્રમાં બહુ સરસ ટૂંકી વ્યાખ્યા કરી છે. ધર્મ ચિત્ત પ્રભાવ. ધર્મ એ શરીરથી થતી ક્રિયા એ ધર્મ નથી. ચિત્તમાં ઉત્પન્ન થતો શુભ અને શુદ્ધ ભાવ એ ધર્મ છે. શું કીધું? ધર્મ શું છે? ચિત્તમાં, મનમાં, બુદ્ધિમાં, હૃદયમાં ઉત્પન્ન થતો શુભ અને શુદ્ધ ભાવ તે ધર્મ છે. કાયાથી થાય છે ક્રિયા છે. ક્રિયા એ મનના ધર્મમાં સહાયક છે, સાધક છે, પૂરક છે અને સાધન સ્વરૂપે છે. જ્ઞાનીઓએ સાધનમાં સાધ્યની બુદ્ધિ કરી સાધન સાધ્યનું કારણ બને છે. સાધન વિના સાધ્ય પ્રાપ્ત થતું નથી. જેમ સાધના વિના સિદ્ધિ ન થાય એમ સાધન વિના સાધ્ય પ્રાપ્ત ન થાય. એટલે સાધન જે છે એને પણ ધર્મ કયો. એ જ્ઞાનીઓની ઉદારતા છે, જ્ઞાનીઓની કરુણા છે. જેમ તમે બોલો છો ને બધા, આ મોબાઈલ આવ્યા પછી તો એકનો ફોન આવ્યો તો કે બસ આ પહોંચ્યો, હું પહોંચી ગયો, હજુ ઘરેથી નીકળ્યો ન હોય. કેમ ભાઈ? પગ ઉપાડ્યા છે, તમે ત્યાં જવા માટે પગ ઉપાડ્યા છે એટલે તમે પહોંચી ગયા. કડે માણે કડે. પ્રભુનું વચન છે, કરાતું હોય તે કર્યું કહેવાય. એટલે જે કઈ ધર્મની ક્રિયા છે ધર્મનું સાધન બને છે. માટે જ્ઞાનીઓએ ક્રિયાને ધર્મ કહ્યો. પણ ક્રિયા એ ધર્મ નથી. એના કરતા ધર્મ જુદી ચીજ છે. ત્યાં સુધી પહોંચવા માટે એ પગથિયા છે. ત્યાં સુધી પહોંચવા માટે લિફ્ટ છે. ઉપવાસ કરો, આંબિલ કરવું, જીનવાણી સાંભળવી, સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, ઔષધ કરવું, આ બધું જ આંતરિક ધર્મનું કારણ બને છે. માટે એને ધર્મ કયો. 4 ભાંગ્યા પડશે હવે આમાં. બાહ્ય ક્રિયારૂપ ધર્મ છે, આંતરિક ભાવરૂપ ધર્મ પણ છે. અશુદ્ધ ભાવ. હૃદયમાં ધર્મનો પ્રાદુર્ભાવ થયો છે એટલા માટે બાહ્ય ક્રિયા કરે છે, અથવા તો બાહ્ય ક્રિયા કરવા દ્વારા એ આંતરિક ધર્મ ભાવ સુધી પહોંચી ગયો છે. બીજો ભાંગો છે બાહ્ય ક્રિયારૂપ ધર્મ છે પણ આંતરિક ભાવરૂપ ધર્મ નથી આવ્યો. સામાયિક કરે છે પણ સમભાવ નથી આવ્યો. પ્રતિક્રમણ કરે છે પણ પાપનો ભય નથી લાગ્યો, પાપનો ડર નથી લાગ્યો. ઉપવાસ કરે છે પણ આહાર છોડવા જેવો છે એટલું લાગ્યું નથી. આંબિલ કરે છે પણ જીભ આ જીભનો સ્વાદ છૂટ્યો નથી.
સમજ્યા? તો ક્રિયારૂપ ધર્મ આવ્યો છે, ભાવરૂપ ધર્મ નથી આવ્યો. ત્રીજો ભાંગો છે ક્રિયારૂપ ધર્મ નથી, ભાવરૂપ ધર્મ આવ્યો છે. સામાયિક કરતો નથી પણ સમભાવ છે. ક્યારે ગુસ્સો કરતો નથી, ક્રોધ આવતો નથી, ક્રોધ કરતો નથી. આંબિલ કરતો નથી પણ સ્વાદ સંજ્ઞા છૂટી ગઈ છે. ગળ્યું, મોળું, તીખું, ખાટું, ખારું, ગરમ, ઠંડુ, આ બધાથી ઓછું વધતું, આ બધાથી પર થઈ ગયું. ક્રિયા એટલે શું? ક્રિયા શું કરે? અને ચોથો ભાંગો છે ભાવ પણ નથી ને ક્રિયા પણ નથી. હવે ચાર ભાંગામાંથી બે ભાંગા. પહેલો તો શ્રેષ્ઠ છે, ક્રિયારૂપ ધર્મ પણ છે ને ભાવરૂપ ધર્મ પણ છે. એ તો સૌથી શ્રેષ્ઠ ને ઉત્તમ છે, ત્યાં સુધી પહોંચવાનું છે. પછીના જે વચલા છેલ્લો ભાંગો તો ખોટો છે. ક્રિયારૂપ ધર્મ પણ નથી ને ભાવરૂપ ધર્મ પણ નથી. વચલા જે બે ભાંગા છે, એકને ક્રિયારૂપ ધર્મ છે, ભાવરૂપ ધર્મ નથી. બીજાને ભાવરૂપ ધર્મ છે, ક્રિયારૂપ ધર્મ નથી. ધર્મનું કાર્ય જે છે શેનાથી થશે? આપણે કાર્ય જોડે નિસ્બત છે. ટપ ટપ જોડે નિસ્બત નથી, રોટલા જોડે નિસ્બત છે. ધર્મથી જે કાર્ય થાય તે કાર્ય થવું જોઈએ. ધર્મનું કાર્ય શું છે? ધર્મનું કાર્ય શું છે? મુક્તિ આપવાનું. મુક્તિ સુધી લઈ જવાનું. મુક્તિ સુધી લઈ જવા માટે અનંતર કાર્ય શું? તો કે સદગતિ આપવાનું. એનું અનંતર કાર્ય શું? કે સમાધિ અપાવી. એનું અનંતર કાર્ય શું? કે સમતા અપાવી. સમતાથી સમાધિ, સમાધિથી સદગતિની, સદગતિથી સિદ્ધિ. આ એક પછી એક પગથિયા છે. આ ધર્મનું કાર્ય થયું સમભાવ. સમભાવ ભાવી અપ્પા. અને એના દ્વારા કર્મ નિર્જા. સમભાવ દ્વારા, સમતા દ્વારા કર્મ નિર્જરા. જેટલા અંશે સમતા રે, જેટલા અંશે સમભાવ રે, એટલા અંશે કર્મ નિર્જરા થાય. આ ધર્મનું કાર્ય છે. આ કાર્ય બેમાંથી શેમાંથી થાય? બે ભાંગા. ક્રિયારૂપ ધર્મ છે, ભાવરૂપ નથી. ભાવરૂપ ધર્મ છે, ક્રિયારૂપ નથી. આ બેમાંથી કોના દ્વારા આ કાર્ય થાય? બરાબર? એકદમ બરાબર. નિશ્ચય માનો છો? તો બીજો ભાંગો એ પહેલો શુદ્ધ, બીજો કિંચિત અશુદ્ધ, પણ મોટા ભાગનો શુદ્ધ. ક્રિયારૂપ ધર્મ નથી એટલા અંશે અશુદ્ધ. તો એ ધર્મ, આ ધર્મનું સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ આ છે. ચિત્તનો શુભ અને શુદ્ધ ભાવ તે ધર્મ છે.
ક્રિયાની શા માટે હા પાડી? કે એના દ્વારા ચિત્તમાં શુભ ભાવ જાગે છે, એના દ્વારા શુભમાંથી શુદ્ધ ભાવ સુધી જઈ શકાય છે. અત્યારે ઉલટું થાય છે, ક્રિયામાં તો આમ વધારે એટલે આમ છે તેમ છે, એ થાય છે, તો ભાઈ જીવનું શું થશે? હા, બસ શુભ ભાવ સુધી નહીં પહોંચે તે ક્રિયા માત્ર કાયક્લેશ રહેશે. એનાથી એને પુણ્ય બંધાશે. શુભ ક્રિયા છે એટલે પુણ્ય બંધાશે. પુણ્ય બંધાશે એટલે સુખ સામગ્રી મળશે. બસ આટલું એનું ફળ. શુભ ક્રિયા છે એટલે શુભ કાય યોગ છે એટલે શુભ પુણ્ય બંધાશે ને શુભ પુણ્ય બંધાશે એટલે સુખ, એ પણ ઉત્તમ પ્રકારનું સુખ નહીં, એ પણ દૂષિત સુખ. કારણ કે ભાવ નથી. એટલે પુણ્યાનુબંધી પુણ્ય જે બંધાવવું જોઈએ નહીં બંધાય, એનું પુણ્ય પાપાનુબંધી પુણ્ય બંધાશે. ભાવ અશુદ્ધ છે, અનુબંધ બદલાઈ જશે, અનુબંધ અશુભ થઈ જશે. જેવો તમારો આશય તે પ્રમાણે અનુબંધ નક્કી થાય. તમારો આશય જો શુદ્ધ છે તો અનુબંધ શુભ પડે, આશય જો અશુદ્ધ છે તો અનુબંધ અશુભ પડે. શુભાશય એટલે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ આ છે. ધર્મ ચિત્ત પ્રભવ. તો ચિત્તમાં ઉત્પન્ન થતો ભાવ તે ધર્મ, અને એ ત્યાં સુધી પહોંચવા માટેનું સાધન રૂપ જે કઈ ક્રિયા છે એ પણ ધર્મ છે. તો એ કેવો હોવો જોઈએ? તો કે વચનાદ્યદ અનુષ્ઠાન. પ્રભુના વચન પ્રમાણે અને પ્રભુના વચન પ્રમાણેના ગુરુના વચન પાછા. જેવું પ્રભુનું વચન છે, જેવું પ્રભુની દેશના છે, જે શાસ્ત્ર રૂપે આપણને મળ્યા છે, આગમ રૂપે મળ્યા છે, એને યથોદિત જાણે અને યથાર્થ સ્વરૂપે ગીતાર્થ ગુરુ ભગવંત એને જાણે. જાણ્યા પછી એ જે પ્રરૂપણા કરે અને એના વચન પ્રમાણે તમે ધર્મ આચરો તો એ ધર્મ કહેવાય. તમારી ઈચ્છા પ્રમાણે, તમારી અનુકૂળતા પ્રમાણે, તમારા મન ફાવે તે રીતે તમે ધર્મ કરો. જેમ પ્રત્યક્ષ છે અત્યારે જીનવાણી શ્રવણ એ ધર્મ છે, બધા જ કહેશે. હવે જીનવાણી શ્રવણ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરે તો એ ધર્મ બને. પેલા ભાઈ હજુ કટાસનું પાથરે છે, પેલા એ પાથરી લીધું છે, પેલા બેન ત્યાંથી વંદન કરે છે, પેલા હજુ ટેકે બેસવા જાય છે. હા, આ બેન ગમે તેમ બેઠા છે. તે પ્રભુના વચન પ્રમાણે નથી. પ્રભુની આજ્ઞા પ્રમાણે ન થયું તો એ ધર્મ ન થયો. એ માત્ર ધર્મ ક્રિયા થઈ, ધર્મ ન થયો. આ તો જ્ઞાનીઓની ઉદારતા છે, કરુણા છે, એટલે આ બધું સ્વીકારે છે. બાકી સંસારમાં પણ બીજે ક્યાંય ચાલતું નથી. ક્યાંય ચાલે? કોઈ પણ જગ્યાએ સંસારમાં તમે જુઓ, સ્કૂલમાં નથી ચાલતું. નાના બાળકો, સાવ નાના બાળકો, ટીની મીની વાળા, નર્સરી હોય, જુનિયર કેજી, સિનિયર કેજી, જે પણ હોય, એ પણ ટાઈમસર આવે તો જ ચાલે, મોડા આવે તો એને પણ ન ચાલે.
કાલે જ એક ભાઈ આવેલા, મને કે હું 9:30 ઓફિસ જવા નીકળી જ જાઉં છું. મેં કીધું વ્યાખ્યાનમાં નથી જતા કે 9:30 ઓફિસ જાઉં છું. કીધું ઓફિસ જવાનું આગળ પાછળ ન થાય. હા, કેમ તમે પકડી રાખો છો? ત્યાં પકડી રાખે છે કે મારી 10 વાગે દુકાન કે ઓફિસ ખુલી જ જવી જોઈએ. ત્યાં પણ તમારો ટાઈમ છે. ડોક્ટર પાસે જાઓ, વકીલ પાસે જાઓ, સીએ પાસે જાઓ, કોઈની પણ મુલાકાત લો, પ્રોફેશનલ્સ જે પણ હશે એના ટાઈમે તમારે જવાનું. એ ટાઈમ જેટલો આપે એટલો ટાઈમ તમારે લેવાનો. બસ હોય, ટ્રેન હોય, પ્લેન હોય, જે પણ હોય. અરે પેલી હોટલ પણ ખુલવાનો ટાઈમ હોય છે ને બંધ થવાનો ટાઈમ હોય છે. તો અહીંયા જે મન ફાવે એમ કરવાનું, તો ધર્મ ક્યાંથી થાય? માત્ર સંતોષ લેવાનો. આપણે વ્યાખ્યાન સાંભળ્યું, આપણે સામાયિક થઈ ગયું. રોજનો નિયમ છે એટલે સામાયિક થઈ ગયો. રોજનો નિયમ છે, વ્યાખ્યાન સંભળાઈ ગયું, વ્યાખ્યાનમાં હાજરી પુરાઈ ગઈ, પ્રભાવના આપણને મળી. એ પણ પાછી અમુક ટાઈમ સુધી જ મળે ને પાછી. ન મળે કમ્પ્લેન કરે અમે મોડા કેમ ન મળે. શિસ્તમાં આવે વહેલા આવે માટે સાચી વાત છે. 9:30 સુધી આવે એને પ્રભાવ ના મળે, 9:30 પછી બંધ થઈ જાય. સીધી વાત છે. 9:15 બરાબર. આમ તો 9 ને 5 જ રાખવી જોઈએ. એ કે તું સાહેબ હવાનો કરાવ્યો આપ ફોર કાલ દીજ કરે આવી જાય બધા માંગલિક કરે. રોજ 100 રૂપિયાની પ્રભાવના કરવાની ને 9 ને 5 સુધી જ કરવાની. 9 થી 9:05 ઓનલી. જો કાકા એકદમ નિખાલસ છે, સરળ છે, જેવું હોય તેવું બોલી જાય, સ્વીકારી લે. સાચી વાત છે સાહેબ. 100 રૂપિયા હોય ને તો અમે વહેલા આવી જઈએ. 10 રૂપિયામાં શું કઈ ફેર પડે નહીં. 5 જ છે ને, 5 10 વચનાદ્ય અનુષ્ઠાન. પ્રભુનું વચન શું છે? પ્રભુની આજ્ઞા છે. આજે એ વાત ધર્મ શુદ્ધ થવો જોઈએ. શુદ્ધ જે કંઈ કરો, જેટલો પણ બરાબર શુદ્ધ કરવાનું. વ્યાખ્યાન સાંભળો છો તો વ્યાખ્યાન સાંભળો. ભાઈ આમ જાત કરવા બેસી, વ્યાખ્યાનમાં જાત ના કરો. બંનેમાં નુકસાન. માળા ના ગણો. સ્થિર બેસો, એકાગ્ર બેસો, શુદ્ધ. બરાબર 9માં 5 કમે આવી જવાનું એટલે આવી છે. સર્વ મંગલ થાય પછી જ ઉભા થવાનું એટલે પછી જ ઉભા થાય. તો તમારું સામાયિક પણ થઈ ગયું. આવા નિયમ પૂર્વક તમે બેઠા, તમે મુપત્તિ ના પલવી કરે મધ્ય ના ઉછર્યું તો પણ તમારું શ્રુત સામાયિક થઈ ગયું. સંકલ્પ પૂર્વક નમો અરિહંતાણમ થી લઈને સર્વ મંગલ સુધીના સંકલ્પ પૂર્વક સર્વવીરતિ સામાયિક, શ્રુત સામાયિક, દેશવીરતિ સામાયિક, સમ્યક્ત સામાયિક. આ શ્રુત સામાયિક થયું. જે લાભ પેલા દેશવીરતિ સામાયિકમાં છે એ જ લાભ કે એના કરતા વધારે લાભ આ શ્રુત સામાયિકમાં છે. જો સમજો તો. બાકી તમારે ખાલી ગણાવવું હોય કે મારો ઉપવાસ થઈ ગયો ને મારું આંબીલ થઈ ગઈ ને મારી ઓળી થઈ ગઈ, તો ગણાવા પૂરતું તમે સંતોષ લો. કર્મ રાજાના ચોપડામાં ગણાયું કે નહીં આ બહુ મોટો સવાલ છે. ધર્મ રાજાના ચોપડામાં તમારો ધર્મ લખાય એ ક્યારે લખાશે? જ્યારે એક પણ અતિચાર રહિત, એક પણ દોષ રહિત ભાવ સાથે
ભાવ એવો છે કે એક પણ દોષ લાગવો ન જોઈએ, એક પણ અતિચાર લાગવો ન જોઈએ, અને પછી પ્રયત્ન પણ પૂરો છે, અને છતાં કોઈ દોષ લાગી ગયો તો એનો દોષ પણ નથી. અને ધર્મરાજાના ચોપડામાં લખાશે કે આણે એક સામાયિક કર્યું, નહીતર કર્મ રાજાના ચોપડામાં લખાશે. બે ચોપડા જ. અને સામાયિક કર્યું પણ 10 મનના 10 વચનના 12 કાયાના એક પણ દોષ ટાળવા માટે એણે પ્રયત્ન કર્યો નથી. તો એનું સામાયિક કર્મ રાજાના ચોપડામાં લખાયું, આનું સામાયિક ધર્મ રાજાના ચોપડામાં લખાયું. બરાબર સમજો. અને એ ધર્મનું ફળ મોક્ષ. માસક્ષમણ કરવાની જરૂર નહીં, અઠ્ઠાઈ કરવાની જરૂર નહીં. એક સમય, એક ઔષધ, એક આંગળી, એક ઉપવાસ, અરે એક નમસ્કાર, અરે એક વંદન, અરે એક નૌકાર મંત્ર, કોઈ પણ એક. જાજાની જરૂર નથી, ક્વોન્ટિટીની જરૂર નથી, ક્વોલિટી. તમે તો બધા હીરાના વેપારી છો, ક્વોલિટીમાં સમજો છો બરાબર. પેલા ઝીણા ઝીણા હીરા હોય, બે પ્રકારના હોય ને વેપારી, એક જાડા નું કરે ને એક પતલાનું કરે. તો પતલા એટલે ઝીણા ને, એની કિંમત કેટલી ને જાડાની કિંમત કેટલી? હા, હમણાં જ કોઈ ભાઈએ બતાવેલો મને, 1 કરોડ રૂપિયાનો હીરો. હે, એ હીરો કરોડોનો છે, આ કરોડનો નથી. તમે કિંમત ઘટાડી દીધી. નેતા આ ઉંમરે આટલો બધો સમય આપે છે શાસનને માટે, કમ નથી. એ પછી કદાચ એક ઉપવાસી એક આંબીલ ન કરતો હોય, પણ શાસનને માટે જે રીતે સમય આપે છે, પોતાનો શક્તિ વાપરે છે, પોતાની બુદ્ધિ વાપરે છે, પોતાની સંપત્તિ પણ વાપરે છે, એ બહુ મોટી વાત છે. કિંમત ક્વોલિટીની છે, તમે સમજો છો. ક્વોન્ટિટી ગમે એટલી હોય, ક્વોલિટીની કિંમત છે. જેવું ત્યાં છે એવું જ અહીંયા ધર્મમાં છે. અહીં ક્વોન્ટિટીની કોઈ કિંમત નથી. તમે કેટલો ધર્મ કર્યો એ નહીં, તમે કેવો ધર્મ કર્યો એ મહત્વનું છે. આપણી સામે અનેક દાખલા છે, અનેક દાખલા. એક જ સમયનું, એક જ મુનિને, એક જ દ્રવ્યનું દાન, એક જ જીવનનું શિયલ, અનંતા જન્મો નહીં, એક જ જન્મનું શિયલ, એક જ જન્મનું તપ, માત્ર 39 દિવસનું આપણે જોઈ ગયા. શું કરે, ક્યાંથી ક્યાં લઈ જાય? શુદ્ધ અણિશુદ્ધ, પેલા ભાવ ઉભો કરો. મારે શુદ્ધ ધર્મ કરવો છે. હું જે કરું છું એ શુદ્ધ નથી. દ્રવ્યથી ને ભાવથી, નિશ્ચયથી ને વ્યવહારથી, બેવ પ્રકારે શુદ્ધ નથી. પહેલા એ સ્વીકાર કરવો પડે. એ સ્વીકાર કરવામાં તમારે અહમને ઓગાળવો પડે. સૌથી મોટી તકલીફ ત્યાં જ. આપણો અહમ આપણને એટલો બધો નડે છે, એટલો બધો નડે છે. લગભગ લોકો, એટલે એકાદ વાત કરો 100 માંથી, પણ માનો એના જીવનમાં જે કંઈ નાની મોટી તકલીફ આવી હોય, આને
તમારા જેવા એને સમજાવવા જાય કે ભાઈ તારી જ કોઈક ભૂલ છે, આ ભવની ભૂલ છે, એના કારણે જ આવી છે. એમ કે છે સાહેબ આ ભવમાં તો મેં કંઈ ખોટું કર્યું નથી. 99.99 કહું છું. અહમને ઓગાળવો કેટલો બધો મુશ્કેલ છે. એ અહમ ઓગળે તો જ પોતાની ભૂલ દેખાય, પોતાનો દોષ દેખાય, સ્વદોષ દર્શન થાય. અને સ્વદોષ દર્શન એ આધ્યાત્મિક જીવનનું પહેલું પગથિયું છે. સ્વદોષ દર્શન વિના આધ્યાત્મિક જીવનનું પગથિયું ચડી શકાતું નથી. અહમ ઓગળે ત્યારે એમ સ્વીકાર થાય કે હા આ મારી ભૂલ છે. બાકી તો ભૂલને છાવરવાની જ વાત, ભૂલને ઢાંકવાની વાત, ભૂલનો સ્વીકાર નહીં. આ બધો અહંકાર છે. અને અહમ જ્યાં સુધી છે ત્યાં સુધી સંસાર વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. સર ભૂલ લાગતી જ નથી એટલે આપણે પ્રતિકાર કરીએ છીએ. ભૂલ લાગતી જ નથી. ભૂલ નથી લાગતી એટલે આપણે સામે પ્રતિકાર કરીએ છીએ. હા, એટલે પ્રતિકાર કરે છે. એ જ અહમ છે. એટલે જ પ્રતિકાર કરે છે, સ્વીકાર કરતો નથી. સ્વીકાર થવો જોઈએ. ભૂલ ન હોય તો પણ સ્વીકાર થવો જોઈએ. આ સ્વીકાર નથી થતો એ જ આપણો મોટો અહમ છે. અને પછી એમ કહીએ કે આ અહમ તારો વચ્ચે આવે તો કે ના મારામાં તો અહમ છે. આપણે દોષોને એટલા સ્થૂલ સ્વરૂપે જોઈ રહ્યા છીએ કે સૂક્ષ્મ દોષો આપણને દેખાતા જ નથી. બધા ભરેલા છે, ખીચો ખીચ ભરેલા છે. દોષથી ભર્યો છું છતાં. એટલે પહેલું સ્વીકાર કરવો પડે કે હું જે ધર્મ કરું છું એ ધર્મ શુદ્ધ નથી, અશુદ્ધ છે. આ સ્વીકાર થાય તો પછી હવે શોધશે કે અશુદ્ધ ધર્મ કેવો હોય. શુદ્ધ ધર્મની શોધ કરશે, જિજ્ઞાસાથી ગુરુ પાસે જશે, ગુરુ પાસે જાણશે, જાણ્યા પછી સ્વીકાર કરશે કે શુદ્ધ ધર્મ તો આવા પ્રકારનો હોય. આ શુદ્ધ ધર્મ છે તો મારામાં કઈ કઈ ભૂલ છે, કઈ કઈ ખામી છે મારા ધર્મમાં, અને એ ખામીને મારે કઈ કઈ રીતે દૂર કરવી એ નક્કી કરશે. પેલા નક્કી કર્યા પછી એક એક ભૂલ સુધારતો જશે, અને સુધારતો જશે તો એનો ધર્મ શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ બનતો જશે. જે ધર્મ હોય દરેક ધર્મ મુક્તિ આપવા માટે સક્ષમ છે. દાન હોય, શિયલ હોય, તપ હોય, ક્રિયા હોય, ભક્તિ હોય, જપ હોય, ધ્યાન હોય, વૈયાવચ્ચ હોય, કોઈ પણ ધર્મ ભાવ સહિત, દરેકમાં ભાવ ભળે, ભાવ સહિત જે હોય અને શુદ્ધ હોય તો એ ધર્મ મુક્તિ આપવા માટે સક્ષમ છે, અને જલ્દીથી જલ્દી મુક્તિ આપે. એવું નથી કે આ ધર્મ મોડો આપશે, આ ધર્મ વહેલો આપશે. ભાવ ઉપર આધાર છે. જેટલા ભાવ શુદ્ધ હોય એટલો કોઈ પણ પ્રકારના ધર્મથી મુક્તિ. એકમાત્ર એરિયા વૈયા કરતા કરતા કેવલ જ્ઞાન થઈ જાય. દોરડા ઉપર નાચતા નાચતા કેવલ જ્ઞાન થઈ જાય. લગ્નની ચોરીમાં ફરતા ફરતા કેવલ જ્ઞાન થઈ જાય. તમે વિચારો કેટલું સરળ છે.
કરોડપતિ થવાય આવી રીતે? હે? દોરડા પર નાચતા કરોડપતિ થવાય? ગોચરી વાપરતા કરોડપતિ થવાય? પરઠવતા કરોડપતિ થવાય નહીં. તો એ તો કેટલું બધું અઘરું છે. જ્યારે કેવલ જ્ઞાન આ બધા દ્વારા થાય. ગોચરી વાપરતા વાપરતા પણ થાય, પરઠવતા પરઠવતા પણ થાય, લગ્નની ચોરીમાં પણ થાય. કેટલું સહેલું. પેલા મગજમાં આ નક્કી કરી લો કે ધર્મ સહેલો છે, ધર્મ કઠિન નથી, ધર્મ સહેલો છે. કોઈ પણ ધર્મ પણ શુદ્ધ થવું. હવે એને શુદ્ધ ધર્મ શોધ્યા પછી એ ભાવ ઉભો કરે કે હવે મારે શુદ્ધ ધર્મ કરવો છે. જેટલો કરીશ એટલું શુદ્ધ કરીશ. એક નવકાર ગણીશ પણ શુદ્ધ કરીશ. એક ભગવાનની પૂજા કરીશ પણ શુદ્ધ કરીશ. એક સામાયિક કરીશ પણ શુદ્ધ કરીશ. એક ઉપવાસ કરીશ પણ શુદ્ધ કરીશ. આ ભાવ પેલા ઉભો કરવો જ. આ ભાવ જ જાગતો નથી. કેમ કે લોક સંજ્ઞામાં રાચીએ છીએ. લોકને દેખાડવું છે હું ધર્મ કરું છું. ગયા વખતે આ તપ કર્યું હતું, આ વખતે આ કર્યું છે, એની પહેલા આ કર્યું હતું. આપણે તો હોય જ, કોઈ પણ તપ હોય એટલે આપણે હોય જ. આવું ક્યારે બોલી શકે? ક્વોન્ટિટી હોય તો જ બોલી શકે. મારે 50 ઓળી થઈ ગઈ, 60 થઈ ગઈ, 70 થઈ ગઈ, 80 થઈ ગઈ, આવું ક્યારે બોલી શકે? અને મહિનામાં એક હામિલ કરતો હોય તો બોલી શકે? તો મહિને એક હામિલ કરું છે બોલી શકે? પણ એક હામિલ એવું અણિશુદ્ધ દ્રવ્યથી, ભાવથી, પૂર્વ સેવા, પશ્ચાત સેવા, એક ચીજનો ખ્યાલ રાખી. આજ સવારે સાધુજી ભગવંત જોડે વાત ચાલતી ત્યારે એમણે એક વાત કરી. એક સાધુજી ભગવંતની, એમને ડાયાબિટીસ, સુગર, છતાં સુગરની દવા પણ પોતાની પાસે રાખવાની નહીં. જ્યારે લેવાની હોય, આજની લેવાની હોય, દવાની દુકાને જઈને જેમ ગોચરી વોરવા જાય એમ દવા વોરીને લાવવાની અને લેવાની. તમે વિચારો, સુગર છે, આવી તકલીફ છે, આપણી પાસે એકની બદલે 4 સ્ટ્રીપ રાખી. બિહારમાં પણ જ્યાં ન પણ મળે એવી સંભાવના છે અને સુગરની દવા ન લે તો શું થાય શૈલેષભાઈ? ના ચાલે. જેને અનુભવ હોય એને પૂછાય. બિહારમાં પણ એક પણ ટીકડી રાખવાની. હા, પુસ્તક આટલું જાડું અહીં બાંધવાનું. જ્ઞાન છે, આ જ્ઞાન અનિવાર્ય છે રાખવાનું, એ બાંધવાનું, એ રોજ સ્વાધ્યાય કરવાનું. એક દવા જેટલો વધે લેવી પડે છે પાછી પણ. છતાં પણ દોષનો કેટલો બધો ભય, શુદ્ધ કરવાનો કેટલો ભાવ. ઔષધનું પણ એ પોતાની પાસે રાખવાની નહીં, રાખીને યાચીએ ને વાપરીએ જુદી વસ્તુ, તો રાખવાની જ નહીં.
તો બીજી ઉપધી તો કેટલી એકદમ પોતાની પાસે જેટલી રહે એટલી રહે. એક જોડ કપડાં વધારે ના ન હોય. અમારા શ્રાવિકા બહેનોને પૂછી લઈએ કેટલા જોડ કપડાં હોય તમારી પાસે એટલી કબાટ હોય. કબાટ એવું કેટલા? એમ એટલે એક કબાટ બે કબાટ એમ મારે જોવા આવવું પડશે. છતાં પણ સંતોષ નહીં. જે સાધ્વીજી ભગવંતને આપણે રોજ વંદન કરીએ એનો અંશ પણ જો આપણામાં ના આવે કરવાનું શું? એક બાજુ જીવન લક્ઝરી જીવવું છે અને બીજી બાજુ ધર્મી કેવડાવું છે. ધર્મ કરવો છે, લક્ઝરી છોડવી પડે. બધી જ જાતની લક્ઝરી છોડવી જ પડે તો જ ધર્મ થઈ શકે. પુણ્ય શ્રાવક ગાંડો નતો કે મોટી આવી હવેલી સાત માળની છોડીને ચાલી નીકળ્યો અને ઝૂંપડીમાં રહ્યો. અને શુદ્ધ ધર્મ કરવો તો શુદ્ધ ધર્મ કરવો હોય તો આ જ રીતે થઈ શકે. નિર્દોષ આજીવિકા, આજની આજ, આવતીકાલની ચિંતા નહીં. બે જણને ખાવા પૂરતું જેટલું જોઈએ છે એ સિવાય કોઈ જરૂરિયાત નથી. એટલું રોજે રોજે પૂણી વણી વણીને કમાવાનું, એકદમ નિર્દોષ આજીવિકા. બેઠા બેઠા પૂણી વણે, એક દિવસ આ વણે એક દિવસ આ વણે. તમારા ને મારા જ બાપ દાદા આ રીતે જીવતા હતા. જેટલું પોતાને પોતાના પુણ્યથી મળતું હોય એમાં શાંતિથી જીવતા, કોઈ ફરિયાદ વિના, કોઈની પાસે હાથ લાંબો કર્યા વિના. એક પણ જાતની ફરિયાદ નહીં. ફરિયાદ છે ને અધૂરપની નિશાની છે. માણસ અધૂરો છે ને તો જ ફરિયાદ થાય છે. પૂર્ણ હોય એનો ક્યારે ફરિયાદ થતો નથી. અધૂરો ઘડો વાગે ઘણો. પૂર્ણ ભરેલો હોય એનો અવાજ ન હોય, અધૂરો હોય એનો અવાજ હોય. આવું મજાનું જિંદગી મળી છે, ફરિયાદ છે નહીં. દેવોને પણ દુર્લભ જીવન મળ્યું છે, પછી ફરિયાદ છે નહીં. શરીરની ફરિયાદ, રોગની ફરિયાદ, ધનની ફરિયાદ, પરિવારની ફરિયાદ, કુટુંબની ફરિયાદ, અપયશની ફરિયાદ, શેની ફરિયાદ? કાંઈ નહીં તો કે મને યશ નથી મળતું એની ફરિયાદ. વાંક તારો છે. જે કઈ ફરિયાદ છે તમારી એ બધામાં વાંક તમારો છે. પૂર્વમાં ધર્મ કર્યો નથી માટે આ ફરિયાદ કરવાનો સમય આવ્યો છે. જેને ધર્મ કર્યો હોય, શુદ્ધ ધર્મ કર્યો હોય અને કોઈ જાતની ઉણપ હોય નહીં, અને હોય તો નડે નહીં. પૂર્વમાં શુદ્ધ ધર્મ કર્યો નથી માટે જ આ દશા છે. હવે શુદ્ધ ધર્મ કરવો છે. શુદ્ધ ધર્મ કેવી રીતે થાય? કેવી રીતે થાય? સૌથી પહેલું બતાવ્યું. શુદ્ધ ધર્મ કરવો છે, સૌથી પહેલું બહુમાન ભાવ, આદર, બહુમાન, સન્માન, ઉત્સાહ, આનંદ, ઉમંગ. ધર્મ કરતા પહેલા, ધર્મ કરતી વખતે, ધર્મ કર્યા પછી
આમ સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા આમ એટલો બધો ઉત્સાહ હોય, એટલો બધો ઉમંગ હોય, પર્યુષણ આવે, આમ નાચતો હોય. લગ્ન આવે એના માટે નાચો છો, પર્યુષણ માટે કેટલી વાર નાચ્યા. મારો પ્રશ્ન બરાબર સમજો. ઘરમાં લગ્ન છે, વરસ પહેલાથી તૈયારી. હમણાં ભાઈ મહુવાથી આવેલા, ક્યારના લગ્ન તો કંઈક ફેબ્રુઆરી કે એમ કંઈક છે, કે બસ દિવસો બહુ ઓછા છે. ફેબ્રુઆરીમાં લગ્ન છે. આજે કયો મહિનો થયો? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી. આજનો સમય, બધી અનુકૂળતા, બધી સગવડતા, કોઈ પણ એક શહેરમાં એક બજારમાં જાય એટલે બધું પૂરું થઈ જાય. મેં વલસાડ હતા ને ત્યાં લોકો કહેતા હતા કે અહીંયા લગ્નની ખરીદી માટે મુંબઈથી લોકો રજવાડીમાં આવે છે. ત્યાં બધું કપડાય મળી જાય, ઘરેણાય મળી જાય, જે જોઈએ બધું મળી જાય. એમાં એને ઓછું લાગે છે. ને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવી રહ્યા છે. આજે ત્રીજ તો થઈ ગઈ. હા, 13 થી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, 10 દિવસ બાકી રહ્યા. ઓહો, પર્વાધિરાજ પધારો, પધારો, પધારો. અમે આતુર છીએ, અમે તત્પર છીએ આપને આવકારવા માટે. કેમ આટલું મોડું કરો છો? જલ્દી જલ્દી આવો. આવું થાય? આ બહુમાન કહેવાય, આ આદર કહેવાય, આ સત્કાર કહેવાય, આ ઉત્સાહ કહેવાય, આ ઉમંગ કહેવાય. બહુમાન સૌથી પહેલું બહુમાન. દરેકે દરેક ધર્મ પ્રત્યે આપણી દશા કેવી છે, આપણને જે ગમે છે એ ધર્મ પ્રત્યે આપણને બહુમાન છે. જે ધર્મ નથી ગમતો એ ધર્મ પ્રત્યે બહુમાન નથી. જોજો, તમે તમારા મનને તપાસજો, તમારી વાણીને તપાસજો. તમે જે બોલો છો, તમે વાતો કરો છો, એ પણ ચકાસજો. મને ધ્યાન ગમે છે તો હું એમ જ કહીશ, ધ્યાન જ કરવા જેવું છે. આ કાળમાં ધ્યાન વિના તો મોક્ષ નથી. ગમે કરો ને, આ શું તમે ચોપડા ફાડો છો? ધ્યાન કરો. આ શું માળા લઈને આખો દાડો ગણ્યા કરો છો? એનો કાંઈ અર્થ નથી. ધ્યાન કરો. એનું ધ્યાન પણ નકામ, એનું ધ્યાન પણ એને કોઈ લાભ નથી, ઉલટું નુકસાન. અન્ય યોગ સાપેક્ષ, એક યોગ તારે. અન્ય યોગ નિરપેક્ષ, એક યોગ દબાડે. શાસ્ત્રીય વચન કહું છું. અન્ય યોગ સાપેક્ષ, એક યોગ. બધા યોગ બધાથી આચરાતા નથી. આચરી શકે એક બે જ, અને બધી દોડાદોડ કરવા જેવી પણ નહીં. જેને તરવું છે, ખરેખર તરવા માટે ધર્મ કરવો છે, આત્મ કલ્યાણ માટે કરવો છે, કર્મ નિજરા માટે કરવો છે, મોક્ષ માટે કરવો છે, એને માટે કોઈ પણ એક યોગ પકડીને એમાં ઊંડા 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 ઉતરતો જાય. આ રસ્તો છે. બડે દોડા દોડી કરશો તો કશું નહીં પામો. એક જ વ્યાખ્યાન સાંભળીને આખો દિવસ એને મમડાવો મમડાવો મમડાવો, પેલી ગાય જેમ વાગોળે એમ વાગોળો. એક જ પુસ્તક લઈને મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના એવી ચરવણા કરો. એ પુસ્તકની પહેલી લીધી, છેલ્લી લીધી સુધી
એ પુસ્તક તમારું પોતાનું થઈ જાય. આમ એક લીટી આમ તમને નજર સામે દેખાય. અમારા ઉદયસુરી દાદા હતા ને આંખે અખમ થઈ ગયેલા, પણ એમણે જે અધ્યયન કર્યું હતું ને જે પોતે ભણેલા ને ભણાવેલું એ ખંભાતના, એમને બધું ઉપસ્થિત. શિષ્યને કે પેલા કબાટમાં લાઈનસર અલમારી હોય, લાકડાના કબાટ હોય, 1 2 3 4 ખાના હોય. ત્રીજા ખાનામાંથી 7મું પુસ્તક લાવ, 7મું પુસ્તક લાવે કે ખોલ, આમાં 27મું પાનું ખોલ, એમાં ડાબી બાજુ જો ઉપરથી 10મી લીટી, જો હું બોલું છું બરાબર છે ને બોલી જાય એટલે બરાબર બોલી જાય. તમને તમારા કબાટની ખબર હોય કે 5મા ખાનામાં આ કપડાં છે, ઉપર આ કપડાં છે, આ ચોરખાનામાં આ ઘરેણા છે ને બીજા ખાનામાં આ છે. આ બધું યાદ હોય. કયા લોકરમાં શું પડ્યું છે એ યાદ હોય. તમારું ધન આ જ. અન્ય યોગ સાપેક્ષ એક યોગ. કોઈ પણ એક યોગ પકડો તમે. એક નૌકાર મંત્રનો જાપ પકડ્યો તો બસ નૌકાર મય, બીજી વાત નહીં. પુસ્તક વાંચવાનું તો નૌકાર મંત્ર સંબંધી જ વાંચવાનું. જાપ કરવાનો તો નૌકાર મંત્ર. 24 કલાક નવોરિયંતણમ 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 ચાલુ હોય. અજપા જાપ. અજપા જાપ સમજો છો? ખાતો હોય, પીતો હોય, બોલતો હોય, ચાલતો હોય, જે કઈ પ્રવૃત્તિ કરતો હોય, અંદર નમો 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 નમોરિયંતણમ ચાલુ ચાલુ ચાલુ. જેમ શ્વાસ ચાલે છે ને એમ નમોરિયંતણમ ચાલુ. એ નૌકાર મંત્ર દ્વારા બહુમાન, અત્યંત બહુમાન ધર્મ પ્રત્યે. અત્યંત શબ્દ વાપરું છું, સામાન્ય બહુમાન નહીં. એટલે કોર્પોરેટર પ્રત્યે તમારું એક બહુમાન હોય, પછી એનાથી વધારે ધારાસભ્ય શું કે MLA, એના પ્રત્યે વિશેષ બહુમાન હોય. પછી પ્રધાન આવે, પેલા હર્ષ સંઘવી આવે તો એના કરતા વિશેષ બહુમાન હોય. પછી મુખ્ય પ્રધાન આવે તો એના કરતા વિશેષ બહુમાન હોય. હે પછી વડાપ્રધાન, પછી વડાપ્રધાન. તમે વડાપ્રધાન પદે બેઠા છો. દિલ્હીના પ્રધાન આવે તો વિશેષ બહુમાન, અને વડાપ્રધાન આપે તો સર્વોચ્ચ બહુમાન. એવું બહુમાન આ બધા દુનિયાના એક એક વ્યક્તિ કે એક એક વસ્તુ કરતા. કરોડ રૂપિયાના હીરાને તમે જે રીતે સાચવો ને જે રીતનું બહુમાન તમારા હૃદયમાં હોય એના કરતા અત્યંત બહુમાન ધર્મ પ્રત્યે. તો 1 કરોડ રૂપિયા આપી દે અને કે આજે સામાયિક નથી કરવાનો, નહીં, તારા કરોડ તારા ઘરે, મારું સામાયિક નહીં છોડ. આ બહુમાન જ્યારે ધર્મ પ્રત્યે આપણા હૃદયમાં પ્રગટે, જે ખૂટે છે આ ખૂટે છે. બાહ્ય રીતે બધું જ કરીએ છીએ, કેટલો સમય આપીએ છીએ, કેટલી શક્તિ વાપરીએ છીએ, કેટલી સંપત્તિ પણ વાપરીએ છીએ, અને કેટલાક આત્માઓ સંતતિ પણ આપી દે છે. પણ જે ખૂટે છે ત્યાં બહુમાન ખૂટે છે. અત્યંત બહુમાન. મારા એક નૌકારની કિંમત તો દુનિયાનું રાજ આપી દે ને તો પણ આ નૌકારની કિંમત આ બહુ. મારો નૌકાર મારી સાથે જ.
તમારો મંત્ર ભલો નવકાર એ છે 14 પરબનો સાર. જેના મનમાં શ્રી નવકાર એને શું કરશે સંસાર. કેટલાક લોકો અશ્રદ્ધાળુ જીવો રાક્ષેપ છે. અશ્રદ્ધાળુ જીવો ઉલટું બોલે છે કે જેના મનમાં છે સંસાર એને શું કરશે નવકાર. એને નવકાર પર શ્રદ્ધા નથી. મૂર્ખ, ધર્મ કરવાની લાયક નથી. જેને શ્રદ્ધા નથી એ ધર્મ કરવાની લાયક જ નથી. 14 પૂર્વનો સાર નવકાર એ જેના મનમાં હોય એને સંસાર શું કરવાનો છે. સંસાર જશે કેવી રીતે, સંસાર તૂટશે કેવી રીતે, સંસાર ફૂટશે કેવી રીતે. નવકાર આ શ્રદ્ધા છે. મારી પાસે નવકાર છે, આ સંસાર મને કાંઈ નહીં કરી શકે. આ નવકારથી જ મારા રાગ દ્વેષ જશે. આ નવકારથી જ મારા કષાય જશે. આ નવકારથી જ મારી આસક્તિ તૂટશે. આ નવકારથી જ મને સમતા મળશે. આ નવકારથી સમાધિ મળશે. આ નવકારથી સદગતિ મળશે અને આ નવકારથી મોક્ષ મળશે. આ શ્રદ્ધા છે. દ્રઢ શ્રદ્ધા, અવિચલ શ્રદ્ધા એ બહુ મહાન છે. જે ખૂટે છે આ શ્રદ્ધા ખૂટે છે. જે ખૂટે છે આ બહુ મહાન ખૂટે છે. મેં તમને કીધું તું ધનપાલ કવિની જે બહુમાન હતું, જે શ્રદ્ધા હતી. મેં વિતરાગ પરમાત્માને નમસ્કાર કર્યા છે તો મારો મોક્ષ થશે જ નક્કી છે. હોય મોહ છે એસો પંચનો કાળો સબ પાવફણાસણો. મેં નવકાર મંત્ર ગણ્યો છે. મારા સર્વ પાપનો નાશ થઈને જ રહેવાનો છે. આ બહુમાન ભાવ કેળવવાનો છે. જેવો ધર્મ પ્રત્યે બહુમાન ભાવ, એવો જ બહુમાન ભાવ ધર્મ બતાવનાર અરિહંત પરમાત્મા. શરૂઆત ત્યાંથી. કેમ અરિહંતની પૂજા શા માટે, અરિહંતની ભક્તિ શા માટે, અરિહંતની આટલી બધી ઉપાસના, આટલી બધી સાધના શેના માટે? એને ધર્મ બતાવ. ધર્મ બતાવનાર એ છે. આપણે તો આથડતા હતા, કૂટાતા હતા, રખડતા હતા, ભાવ અટવીમાં ભૂલા પડ્યા હતા. એને રસ્તો બતાવ ભાઈ, પ્રેમથી પાછું. આપણે તો એવા પાપી હતા કે આપણું નામ બોલવું પણ પાપ કહેવાય. એવાને એને પ્રેમથી બોલાવ્યા. આવ ભાઈ, બેસો ભાઈ. આપણને શીખવાડ્યું પાપીને તું પ્રેમ કરી દે, પાપીનો ઉદ્ધાર થશે. જગતમાં પાપીઓ કે પુણ્યશાળી બધાને પ્રેમ કરવાનો છે. પોતે આચરીને બતાવ્યું. આપણી સાથે હું આચરણ કર્યું. આવ ભાઈ, જો ભાઈ આમ ના કરાય, આમ કરવાનું. જો આમ કરીશ તો તું સુખી થઈશ, આમ કરીશ તો તું દુઃખી થઈશ. હે, આપણને તો દુઃખથી ભાગતા હતા ને સુખ જોઈતું હતું. બાકી મોક્ષ બોક્ષ તો કોઈ નામ પણ સાંભળ્યું નતું. સદગતિની કોઈ વાત નહીં. બસ દુઃખ મારું જાય આ ભવનું ને મને સુખ મળે. તો એમાં પણ એને રસ્તો બતાવે કે ભાઈ જો આ તું ચાલે છે, આ દુઃખી થવાનો રસ્તો છે, સુખી થવાનો રસ્તો આ છે. હું આમાં સુખી થઈશ, મને દુઃખ નહીં મળે તો બહુ સારું, તમે બહુ સારું કર્યું. અને પછી આપણે એમણે કહેલા બતાવેલા રસ્તે થોડું 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 ચાલ્યા. આપણું દુઃખ થોડું ઓછું થયું, આપણને સુખ મળ્યું. એટલે પછી એ પ્રભુની વાત ઉપર આપણને શ્રદ્ધા બેસી કે આ
સાચી વાત છે, એ કે છે એ સાચું છે. તો જે આપણી દુઃખ મુક્તિ માટે કર્યું, જે આપણા સુખ માટે કર્યું, એ જ પછી કર્મ મુક્તિ માટે કર્યું. હા, એનો ઉપકાર છે. એના પ્રત્યે અત્યંત બહુમાન. મારા અરિહંત પરમાત્મા, મારા પરમાત્મા, મારું આ જગતમાં કોઈ હોય તો એકમાત્ર પરમાત્મા જ, એકમાત્ર પરમાત્મા. માતા કો, પિતા કો, ભાઈ કો, બહેન કો, જે છે બધું પરમાત્મા જ. ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. માતા, પિતા, બંધુ, સખા, મિત્ર, ફ્રેન્ડ, આ બધું પરમાત્મા છે. એના પ્રત્યે અત્યંત બહુમાન ભાવ છે. ને બહુમાન ભાવ જાગ્યા પછી જે ભક્તિ કરે, મન મૂકીને, પ્રભુ તો મન મૂકીને વરસ્યા, તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. પણ આપણે મન મૂકીને પરમાત્માની ભક્તિ કરીએ, ક્યારે થાય? અત્યંત બહુમાન ભાવ જાગે ત્યાં. એટલે ધર્મ પ્રત્યે બહુમાન અને પછી પરમાત્મા પ્રત્યે પણ બહુમાન. કારણ ધર્મ બતાવનાર કોઈ હોય તો અરિહંત પરમાત્મા. સૌથી પહેલો ધર્મ એમ ને એમ. આમ કેવલ જ્ઞાન પામ્યા પછી દુનિયાને જોવા માટે પણ ના રહ્યા એક સેકન્ડ પણ. એ ચલો કેવલ જ્ઞાન થઈ ગયું, હવે આખી દુનિયા મને દેખાય છે, પેલા જોઈ લઉં બધું. આપણે ત્યાં ઉપાશ્રીમાં આવીએ ને તો એ પેલા જોઈ લે, એવો કેવો છે, આવું છે. આપણો સ્વાર્થ ત્યાં વચ્ચે આવે છે. પરમાત્માને કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ છે. નિસ્વાર્થ કરતા પણ આગળ પરમાર્થ છે. પરર્થ કરણમ છે. પરમાર્થ ભાવથી પ્રેરાઈને કેવલ જ્ઞાન થયું એ જ ક્ષણે જે રસ્તે પોતાને જ્ઞાન લાદ્યું, પ્રકાશ થયો, સુખ મળ્યું, આનંદ મળ્યો, એ રસ્તો હવે આખા જગતને વેચી દો, આખા જગતને બતાડી દો. ભાઈ જુઓ, તમે ચાલો છો એ બધા ખોટું, બધા દોડી રહ્યા હતા, રેસમાં દોડી રહ્યા હતા જગતના સુખ મેળવવા માટે. બધાને બૂમો પાડીને બોલાવ્યા, ભાઈ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ત્યાં નથી જવાનો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા. તોય આપણે સાંભળ્યું નહીં. એની બૂમોને ન સાંભળી, એના આર્તનાદને ન સાંભળ્યો, અને આપણે આપણા રસ્તે દોડતા રહ્યા, અને પછી દુઃખી થયા, અને દુઃખી થયા પછી એના પર આ એની કરુણા, આ કરુણા સાગર પરમાત્મા, અને એના પ્રત્યે અત્યંત બહુમાન. એટલે ધર્મ પ્રત્યે બહુમાન, પછી પરમાત્મા પ્રત્યે બહુમાન. આ બેના બહુમાન પછી આવે છે ગુરુ પ્રત્યે બહુમાન, અને પછી આવે છે ધર્મી પ્રત્યે બહુમાન. આ ગુરુ પ્રત્યે કેવું બહુમાન, ધર્મી પ્રત્યે કેવું જોઈએ, અને અરિહંત પ્રત્યે પણ કેવું જોઈએ, એ બહુમાન ભાવથી આપણને શું લાભ થાય, ધર્મમાં કેવા પ્રાણ પુરાય, અને નાનકડો પણ ધર્મ આપણો કેવી રીતે શુદ્ધ ધર્મ બને, અને શુદ્ધ ધર્મ બને તો આ સંસારનો અંત આપોઆપ આવે છે. બહુ સહેલાઈ, એકદમ સરળ, એક જ ભવની અંદર બીજો ભવ પણ કરવો. આ શક્તિ આ ધર્મની છે. અહીંયા એ જ વાત આગળ કરી, આ ધર્મની શું શક્તિ છે કે મોક્ષ પણ આ ધર્મ જ આપે છે. આ જ ધર્મ પાછો બીજો કોઈ બહારથી લાવવાનો નથી, પણ એ જ ધર્મથી મુક્તિ મળે. તો કેવી રીતે મળે? બહુમાન ભાવ કેવી રીતે કેળવવો? બહુમાન ભાવ કેળવવાથી આત્માને શું લાભ થાય શકે?